ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે ડાયાબિટીસ બે પ્રકારનું જ્ઞાન સમજાવીએ છીએ। ડાયાબિટીસનું નિદાન કેવી રીતે કરવું। 60% દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન આકસ્મિક જે થાય છે, ફક્ત બાકીના 40% દર્દીઓમાં રોગના ચિહ્નો જણાય અથવા તો ડાયાબિટીસની આડઅસરો વર્તાય ત્યારે થાય છે। પેશાબમાં સાકર આવે ત્યારે ડાયાબિટીસ થયો છે તેવું કહેવું જરૂરી નથી। તેના માટે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે તે જોવું જોઈએ। જો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ભૂખ્યા પેટે 140 મિલીગ્રામ ડેલી અને બીજું કોઈ પણ સમયે 200 મિલીગ્રામ ડેલી કે તેથી વધુ એક કરતાં વધુ સમય આવે તો ડાયાબિટીસ થયો કહેવાય છે। અમુક સંજોગોમાં ડાયાબિટીસ થયો છે કે નહીં તે જાણવા માટે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરાવવો પડે છે। ટોલરન્સ ટેસ્ટ એટલે GTT કહેવો પડે છે। આ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ GTT આ તપાસમાં ભૂખ્યા પેટે લોહી લેવામાં આવે છે। ત્યારબાદ 75 ગ્રામ ગ્લુકોઝ બાળકોમાં 175 ગ્રામ કિલોગ્રામ પીવડાવવામાં આવે છે। 2 કલાક પછી ફરીથી લોહી લેવામાં આવે છે। જો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ભૂખ્યા પેટે 120 મિલીગ્રામ ડેલી અને ગ્લુકોઝ પીધા પછી 2 કલાકે 180 મિલીગ્રામ ડેલીથી વધારે આવે તો ડાયાબિટીસ થયો ગણાય છે। ગ્લાયકોસિલેન્ટ હેમોગ્લોબિન HbA1c આ તપાસ છેલ્લા 3 માસની લોહીમાં સરેરાશ ગ્લુકોઝની સ્થિતિનો નિર્દેશ આપે છે। આ તપાસ HbA1c લોહીની તપાસ દ્વારા જ થાય છે। ડાયાબિટીસના રોગ પર કેટલાક પ્રમાણમાં કાબૂ છે તે નીચે મુજબ નક્કી કરી શકાય છે। હેમોગ્લોબિન A1c સ્થિતિ 6 થી 8% હોય તે ઉત્તમ કહેવાય છે। 8 થી 9% હોય તે પણ સારી કહેવાય છે। 9 થી 10% સ્વીકારી લેવા જેવું ગણાય છે, પણ 10 થી વધુ છે તો નબળી કહેવાય છે। હેમોગ્લોબિન A1c આ 10%થી વધારે આવવું ન જોઈએ, અન્યથા તપાસો। ગ્લુકોઝમાં લોહીમાં ગ્લુકોઝના પ્રમાણની તપાસ ડાયાબિટીસના નિદાન માટે પૂરતી છે, પરંતુ ખાસ કરીને સંપૂર્ણ નિદાન ત્યારે થયું કહેવાય જ્યારે રોગનું પ્રમાણ, તેનો ફેલાવો, કોમ્પ્લિકેશન વગેરેની સંપૂર્ણ માહિતી મેળવી, જેમ કે હૃદય રોગ છે કે નહીં તે જાણવા લોહીમાં ચરબીની તપાસ તથા કાર્ડિયોગ્રામ, કિડનીની ખરાબી જાણવા માટે યુરિનમાં આલ્બ્યુમિન છે કે નહીં તે જાણવા મેક્રલ ટેસ્ટ કરવો પડે। આ ઉપરાંત સંપૂર્ણ યુરિન તપાસ અને ફેનોબાયોપ્સી પણ કરાવી જ છે, જેથી આંખના પડદા પર
ડાયાબિટીસની અસર થઈ હોય તો જાણી શકાય પગમાં સ્વેદના છે કે નહીં તથા પગની અંદર બરાબર લોહી ફરે છે કે નહીં તે માટે વેસ્કોલેકોપેલિન નામની તપાસ કરવી જોઈએ. આમ ડાયાબિટીસના અસરથી જે તે અંગો ઉપર થતા નુકસાનને લાગતા બધા જ ટેસ્ટ અમુક સમય કરાવવા જરૂરી છે. પાકું અને સંપૂર્ણ નિદાન ત્યારે જ કહેવાય. ડાયાબિટીસ કોને થાય? પ્રત્યેક વ્યક્તિ કિસ્સામાં આ સવાલનો સ્પષ્ટ જવાબ મુશ્કેલ છે. વારસો, વધુ પડતું બેઠાડું જીવન, વધારે મેદ સુવિધા એટલે ચરબી અને માનસિક ખેંચ એટલે ખરેખર ટેન્શન, મધુમેહ ડાયાબિટીસ માટે મુખ્ય ગણાણા છે. ફરી હું તમને કહું છું, ડાયાબિટીસના કિસ્સામાં વધુ તકલીફ કેને થાય છે? કોઈક વારસાનો કોઈકને હોય છે. વધુ પડતું તો મુખ્ય જ બેઠાડું જીવન. આજે ગમે તે માણસો બેસીને જ કામ કરે છે ને વધારે જેને ચરબી છે અને વધારે જે ટેન્શનમાં છે તેને આ ડાયાબિટીસના મુખ્ય કારણ છે. તો બેઠાડું જીવનવાળાને મોડા ઉઠીને થોડા પ્રાણાયામ અને કસરત કરવી જોઈએ અથવા ચાલવું જોઈએ. ને મેદસ્વેદાવાળાએ ખરેખર આહારમાં થોડી કાળજી રાખવી જોઈએ. અને માનસિક ખેંચ એટલે કે જે ટેન્શન કેમ ઓછું થાય તેવી જગાએ ઓછું જવું ફેરવું કરવું, પ્રમાણ થોડું ઘટાડી દેવું જોઈએ. તો વારસાગત કારણો જાણો. દર્દીઓના કૌટુંબિક ઇતિહાસ તપાસતા 30-40% કેસોમાં નજીકના સગાને ડાયાબિટીસ હોવાનું જણાય છે. તેમાં જો નજીકના સગામાં માતા અને પિતા બંને પક્ષે ડાયાબિટીસ હોય તો શક્યતા ઘણી વધી જાય છે. તો ડાયાબિટીસ ન હોય તો પણ 35 વર્ષની ઉંમર પછી વર્ષે એક વખત ડાયાબિટીસના નિષ્ણાત પાસે તપાસ કરવી. કારણ કે રોગ જેટલો પહેલો પકડાય, પહેલો કાબૂમાં આવે તેટલી તેની સારવાર વધુ સારી અને સસ્તી થાય છે. તો વધુ પડતું વજન ડાયાબિટીસ થવામાં અગત્યનો ભાગ ભજવે છે. વધુ વજન ઇન્સ્યુલિનની જરૂરિયાત વધારી દે છે. વળી તેમના વધુ પડતા ચરબીના કોષો ઇન્સ્યુલિનને યોગ્ય પ્રતિસાદ આપતા નથી. જેમ વધુ વજન હોય તેમ ડાયાબિટીસથી થતા મૃત્યુ પ્રમાણમાં પણ વધારો થાય છે. તો આજથી આ સાંભળીને જેનો વજન વધુ હોય તે પોતાને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ખોરાક વધુ પડતી કેલરીવાળા, ચરબીવાળા તથા ગળ્યા પદાર્થો વજનને બેકાબૂ બનાવી દેતા અનેક સમસ્યાઓ ઊભી કરે છે. તો ખોરાક પ્રમાણ કરો. ઉંમર. ડાયાબિટીસ ગમે તે ઉંમરે થઈ શકે છે, પરંતુ ઉંમર વધવા સાથે તે થવાની શક્યતા વધુ રહે છે. ઉંમર વધવા સાથે શરીરના કોષોની ઇન્સ્યુલિન સાથે પ્રતિકાર વધે છે. સાથે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા બીટા સેલ્સની સંખ્યામાં ઘટાડો થાય છે. તો સ્ત્રી જાતિ. પુખ્ત વય સુધી સ્ત્રી પુરુષે બંનેને સરખા પ્રમાણમાં ડાયાબિટીસ થાય છે. પરંતુ સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં પણ ડાયાબિટીસ થઈ શકે છે. કારણ કે એની અંદરમાં ખોટા ટેન્શન અને ખોટા જે આહાર વિહાર અને વજનના કારણે એ તકલીફ થઈ શકે છે. તો બેઠાડું જીવન અને ટેન્શન માટે સ્વચ્છિદ, અસ્વસ્થ, અનિયમિત જીવન ગાળતી વ્યક્તિઓ અને માનસિક ટેન્શન
વારવાર અને વધુ પડતા હોય તેવી વ્યક્તિઓને ડાયાબિટીસ થવાની શક્યતા વધુ રહે છે. દવાઓના કારણે ડાયાબિટીસ ખરેખર જે દવાઓ વધુ પડતું માત્રામાં લાંબો સમય લેવાથી ડાયાબિટીસ થવાની શક્યતા હોય છે, સ્ટેરોઇડ્સ અને થીઝીડ નામની દવાઓ ન લેવી. માટે આ દવાઓ ડૉક્ટરની સલાહ મુજબ લેવી હિતાવહ છે. ડાયાબિટીસના પ્રકાર. ડાયાબિટીસ મુખ્ય 2 પ્રકારના હોય છે. આ પ્રકારનો ડાયાબિટીસ માટે ભાગે બાળકો અને યુવાનોને થાય છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ આવા દર્દીઓમાં વાયરસ નામના વિષાણુના ચેપથી ડાયાબિટીસને નુકસાન થવાથી ઇન્સ્યુલિનની ઉત્પાદન કરતા કોષો સામાન્ય રીતે નાશ પામ્યા હોય છે. આના કારણે શરીરના ઇન્સ્યુલિનની ખામી સંપૂર્ણપણે હોવાથી બહારના ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય બને છે. આવા કેસોમાં વધુ પડતા આહાર નિયમન અને ગોળીઓ ઉપર આધાર રાખતા છતાં જીવલેણ પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતા હોય ડૉક્ટરની સલાહ ખૂબ જ ઇન્સ્યુલિન લેવું હિતાવહ છે. તો બીજું કે ખરેખર ડાયાબિટીસના કુલ દર્દીઓ 95 થી 98% આ પ્રકારના દર્દીઓ હોય છે. પરદેશમાં 40 વર્ષ પછી અને ભારતમાં 35 વર્ષ પછી આ પ્રકારનો ડાયાબિટીસ થાય છે. આ પ્રકારના ડાયાબિટીસના દર્દીના શરીરમાં ઇન્સ્યુલિન બનતે તો છે પણ જરૂરિયાત કરતાં ઓછું બને છે. ઘણી વખત ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં બનતું હોવા છતાં બરાબર કામ કરતું નથી. સામાન્ય રીતે થતો આ ડાયાબિટીસ પ્રમાણમાં ઓછો તીવ્ર હોય છે. ફક્ત આહાર, નિયમિત કસરત તથા યોગથી 60% દર્દીઓને ડાયાબિટીસ કાબૂમાં રાખી શકાય છે. બાકીના દર્દીઓમાં ડાયાબિટીસ કાબૂમાં રાખવા ગોળી લેવી પડે છે. અમુક સંજોગોમાં આ પ્રકારના દર્દીઓને ઇન્સ્યુલિનની જરૂર પડે છે. નિયંત્રણ એટલે શું? ડાયાબિટીસનું ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની આડઅસરો અટકાવવા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવું જોઈએ. તંદુરસ્ત માણસમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ પોતાની મેળે જ જળવાઈ રહે છે. 70 થી 110 મિલીગ્રામ ડેલી છે. પરંતુ ડાયાબિટીસનું દર્દ થયા પછી દર્દીઓએ પોતે જ તેને કાબૂમાં રાખવું પડે છે. તો નીચેનો કોઠો આપને ડાયાબિટીસના મર્યાદા જાણવામાં ઉપયોગી થશે. તો જાણો. સ્થિતિ સામાન્ય 110 મિલીગ્રામ ડેલી સ્થિતિ. જમ્યા પહેલાં, જમ્યા પછી 140 મિલી ડેલીગ્રામ સુધી છે તો એ સામાન્ય ગણાય છે. ને સ્વીકાર્યા જેવી જમ્યા પહેલાં 140 મિલીગ્રામ ડેલી સુધી અને જમ્યા પછી 200 મિલીગ્રામ ડેલી છે તો પણ સ્વીકારી લેવાય છે. પણ જમ્યા પહેલાં 140 ડેલીગ્રામથી વધુ અને 200 જમ્યા પછી 200 મિલીગ્રામ ડેલીથી વધુ છે તો આ નબળી કહેવાય છે. તો આથી ખ્યાલ રાખો. ડાયાબિટીસ કાબૂમાં છે કે નહીં તે કઈ રીતે જાણવું? કોઈ પણ દર્દીને ડાયાબિટીસ કાબૂમાં છે એવું ત્યારે જ કહી શકાય જ્યારે ડાયાબિટીસના ચિહ્નો ન જણાય. બીજું, દર્દીનું વજન બરાબર જળવાઈ રહે. ત્રીજું, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ ન હોય. ચોથું, લોહીમાં કીટોન પ્રમાણસર હોય. કીટોન. પાંચમું, લોહીમાં ચરબીનું પ્રમાણ વધુ ન હોય. છઠ્ઠું, લોહીમાં ગ્લાયકોસિલેટન, હિમોગ્લોબિન, HbA
આઈસીનું પ્રમાણ બરાબર હોય. ડાયાબિટીસનો સારવાર નિયમિત યોગ્ય સારવારથી ડાયાબિટીસને અંકુશમાં લાવી શકાય છે. ડાયાબિટીસને અંકુશમાં રાખવા 3 મુખ્ય ઉપાય છે. પહેલો, આહાર નિયમન. બીજું, શારીરિક મહેનત. ત્રીજું, દવા ઇન્સ્યુલેશન છે. તો આહાર નિયમન. ફક્ત આહાર નિયમનથી જ 30% દર્દીઓનો ડાયાબિટીસ કાબૂમાં રાખી શકાય છે અને બાકીના દર્દીઓમાં 30-40% દવાની માત્રામાં ઘટાડો કરી શકાય. તેમજ ડાયાબિટીસના ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની હૃદય, મગજ, આંખ તથા કિડની ઉપરની આડઅસરોને ટકાવી શકાય છે. આહાર સિદ્ધાંતો. સૌપ્રથમ તો ડાયાબિટીસના દર્દીઓની ઉંમર તથા ઊંચાઈ માપીને તેનું આદર્શ વજન નક્કી કરવું જોઈએ. ત્યારબાદ દર્દીના વજન તથા દૈનિક પ્રવૃત્તિઓનો ધ્યાનમાં રાખીને તેને કેટલી કેલરી રોજિંદા જરૂરિયાત છે તે ગણી કાઢવી જોઈએ. દાખલા તરીકે, જો દર્દીનું વજન વધારે હોય તો તેને વજન ઘટાડવા ઓછી કેલરીવાળો ખોરાક આપવો જોઈએ. બીજું કે કુટુંબના બીજા સભ્યો જે આહાર લેતા હોય તેમાં ઓછામાં ઓછો ફેરફાર કરવો જોઈએ. ત્રીજું કે ગળ્યા પદાર્થ તથા ચરબીવાળા ખોરાકો જેવા કે આઈસ્ક્રીમ, મીઠાઈ, કેક, બિસ્કિટ, ચોકલેટ વગેરે ન લેવા જોઈએ. ચોથું, લીલા શાકભાજી તથા સલાડ જેવા કે કાકડી, ટમેટાં, ગાજર, કોબીજ વગેરે છૂટથી લઈ શકાય. પાંચમું, 2 વખત પેટ ભરીને જમવાને બદલે 4 થી 5 વખત થોડું થોડું વહેંચીને ખાવું જોઈએ, જેથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે. ડાયાબિટીસના દર્દી માટે સૂચના. ખોરાક. સવારનો નાસ્તો. 1 કપ સ્કીમ મિલ્ક, મલાઈ વગરનું દૂધ લો. બીજું કે 2 ખાખરા અથવા 2 રોટલી અથવા 2 ભાખરી અથવા 1 રોટલો લો. સવારે આટલું જ લેવું. બપોરે જમવામાં રોટલી 3, ભાખરી 2 ને રોટલો 1 અને 50 ગ્રામ ઓછા તેલમાં બનાવેલા કદમૂળ સિવાયના શાકભાજી. ત્રીજું કે 1 વાટકી દાળ. ચોથું, 2 ચમચા કઠોળ, મગ, મઠ, ચણા વગેરે. પાંચમું, 2 ચમચા ભાત. છઠ્ઠું, 1 શેકેલો પાપડ. સાતમું, લીલા શાકભાજીના સલાડ છૂટથી તથા ચટણી. બપોરની સમય. બપોરે જમવામાં બપોરની સમય 1 કપ મલાઈ વગરનું દૂધ બપોર પછી. પછી 2 ખાખરા બસ. પછી 1 ફળ, ઋતુનું તાજું ફળ. સાંજે જમવામાં 3 રોટલી, 2 ભાખરી અથવા 1 રોટલો. 50 ગ્રામ શાકભાજી કદમૂળ સિવાય અથવા 2 ચમચા કઠોળ. 1 વાટકી દાળ ખીચડી, 2 ચમચા ખીચડી. સલાડ, લીલા શાકભાજી છૂટથી. રાત્રે સૂતી વખતે 1 કપ મલાઈ વગરનું દૂધ. કયા ખોરાકમાં કેટલી કેલરી 100 ગ્રામ. ધાન્ય તથા બીજા ખોરાક. ઘઉંમાં 342 100 ગ્રામમાંથી કેલરી મળે છે. બાજરીમાં 362 100 ગ્રામમાંથી મળે છે. જુવારમાંથી 355 100 ગ્રામથી મળે છે. મસૂરની દાળમાં 346 100 ગ્રામમાંથી મળે છે. મકાઈમાંથી 346 ગ્રામ કેલરી મળે છે. ચોખામાંથી 348 100 ગ્રામમાંથી મળે છે.
ચણા 100 ગ્રામમાંથી 316 કેલરી મળે છે. વાલમાંથી 347 ગ્રામ કેલરી મળે છે. તુવેરમાંથી 333 મળે છે. મગમાં 334, વટાણામાં 315, ઘીમાં 900 ને તેલમાં 100 ગ્રામમાં 900. તો વનસ્પતિ ઘીમાં 900 મળે છે. મગફળીમાં 560, તલમાં 100 ગ્રામે 546 અને રાઈમાં 541 મળે છે. 1 ચમચી તેલ ઘીમાં 45 કેલરી મળે છે. ખરેખર શાકભાજીમાં 25થી ઓછી કેલરી હોય છે. પરવળમાં 18, કાકડીમાં 13, ટીન્સમાં 13, દૂધીમાં 13, ગલકુમાં 20, તુરિયામાં 20, ટમેટાં પાકામાં 20, મૂળા સફેદમાં 29, ગિલોડામાં 29, કારેલામાં 25, કોળવામાં 25 અને ફ્લાવરમાં 30, ભીંડામાં 36, પપૈયા કાચામાં 27, ફણસીમાં 26, કોબીજનમાં 24, રીંગણામાં 33, ટમેટાં પાકામાં 27, મૂળા લાલમાં 35, મોગરીમાં 25, ડુંગળીમાં 47 અને ડુંગળી લીલીમાં 41. 50થી 80 કેલરી જે પાપડીમાં 60, લીલા ચણા 80, કકોડામાં 52, ગવારમાં 56, ગાજરમાં 51, બીટરૂટમાં 62, બટાટામાં 100, શકરિયામાં 132, રતાળુમાં 132, સુરણમાં 79, લીલા વટાણામાં 93, લીલી તુવેરમાં 116, સરગવામાં 96. તો ભાજી તાંદળજોમાં 44, મેથીમાં 49, પાલકમાં 26, સુવામાં 46, પોઈમાં 28, પતરવળિયામાં 56. ફળો 20થી ઓછી કેલરી. તરબૂચમાં 16, નારંગીમાં 20, ટમેટાં પાકામાં 20 અને સફરજનમાં 56, કેળામાં 100, રાયણમાં 132. તો શક્કરટેટીમાં 22થી 25, પપૈયું પાકું 32, મોસંબીમાં 43, નાળિયેરમાં 25, દાડમમાં 25, શેરડીમાં 20, દ્રાક્ષમાં 45. તો સૂકો મેવો બદામમાં 610, કાજુમાં 600, પિસ્તામાં 625, કિસમિસમાં 315, ખજૂરમાં 228, તલમાં 545, ખારેકમાં 627, ચારોળીમાં 627, અખરોટમાં 627, મગફળીમાં 560, અંજીર નંગ 1માં 37, સૂકું નાળિયેરમાં 660. તો મસાલા હળદર 344, જીરુંમાં 356, મેથીમાં 333, મરચાં લીલામાં 41, લસણમાં 142, દાણામાં 228, આદુમાં 63. તો ખરેખર દૂધ અને દૂધની બનાવટ ગાયનું દૂધ 56થી 100 મિલી છે અને દૂધ ભેંસમાં 17થી 100 મિલી છે. ટોન દૂધ 55થી 100 મિલી છે. ટોન દૂધ 30 કેલરી 100માં છે. દહીંમાં 60 કેલરી 100 ગ્રામમાં, ક્રીમમાં 213 કેલરી 100 ગ્રામમાં, ચીઝ 348 કેલરી 100 ગ્રામમાં, આઈસ્ક્રીમ 205 કેલરી 100 ગ્રામમાં, છાશમાં 25 કેલરી 100 ગ્રામમાં. તો ખરેખર આ કેલરી આપણે વધુ થાય છે. અને આ ચેવડો ફરસાણ જે ચેવડામાં 555માં 300 કેલરી, ગાંઠિયામાં 25 ગ્રામમાં 300 કેલરી, દાળ તળેલીમાં 25 ગ્રામમાં 160 કેલરી. તો આ કેલરી વધારે થાય છે
અને તેની સામે ખરેખર કેલેરી 100 ગ્રામ લોટમાંથી 8 રોટલી બને તો એક રોટલીની કેલેરી 432/8 તો 45 થાય રહી. તો કેટલી રોટલી લો રહ્યા એના હિસાબે તમારી કેલેરી થાય છે. તો ખરેખર આપણે ડાયાબિટીસ મધુમેહ શરીરમાં ગ્લુકોઝથી શક્તિ પ્રાપ્ત થાય છે એટલા માટે ત્યાં સુધી જલ્દી પચી જાય છે તેનું ગ્લુકોઝ શર્કરા કુદરતી ફળના રસ મધ તથા અનાજ સ્વરૂપે લેવું અને થૂક લાળમાંથી આ શર્કરાનું શરીરમાં સહેલાઈથી પાચન થાય છે. તો ઓછામાં ઓછા 20 થી 25 વખત ચાવીને ખોરાક લો તેનાથી ડાયાબિટીસ કાબૂમાં આવશે. તો દરરોજ જેટલું ખોરાકને ચાવીને લેવાનું બહુ જરૂરી છે જેટલા બાલ્યાવસ્થાથી જ આ ખૂબ ચાવીને ખાવાની ટેવ પાડવી, છોકરાને ભલામણ દેવાની. મા બાપે ખરેખર આ ટેવ પાડવી જોઈએ. સાકર નાખેલું દૂધ લેવાને બદલે સાદું દૂધ પીવું, તેમાંથી થોડીક હળદર નાખીને પીવાથી સ્વાદ સુધરે છે ને લોહી પણ શુદ્ધ થાય છે. ચામડી તાજગી ભરી બને છે. મૂળ કારણો તથા તેના ઉપાય. પહેલું એક ટેન્શન છે. બીજું કે પેન્ક્રિયાસ બિંદુ 25 પર દબાવતા જો ત્યાં દુખે તો સમજવું કે પેન્ક્રિયાસ ગ્રંથિ બરાબર કામ કરતી નથી. તો આ પેન્ક્રિયાસ આપણા હાથમાં જોઈ લો, આ અહીંયા આવે છે. આ જો હું બતાવું છું, પેન્ક્રિયાસનું ગ્રંથિ બિંદુ જે છે આ દેખાય છે તમને, આ અહીંયા આવે છે હાથમાં. આ બંને આંગળીઓની વેચોવેચ અને મોટી રેખાની અહીંયા આ પેન્ક્રિયાસનું બિંદુ અહીંયા આવે છે. અહીંયા સારવાર કરો. જો ત્યાં દુખે છે અને આટલે પણ દુખે છે આ કાંડાની આ સામે આ 16 નંબરની ગ્રંથિમાં, તો પેન્ક્રિયાસની સારવાર કરો અને અહીંયા પણ સારવાર કરો. તો સાકર પચવા માટે જેટલું જોઈએ તેટલું જ ઇન્સ્યુલિન શરીરમાં બનતું નથી અને તે વખતે લોહીની તપાસ કરવામાં આવે તો 2%થી વધુ સાકર હશે અને પેશાબમાં પણ જણાશે. તો તે ઉપરાંત અનુભવથી એવું જાણવા મળે છે જ્યારે લિપ્ત ગ્રંથિ બરાબર કામ ન કરે, લિપ્ત ગ્રંથિ અહીંયા આવી 16 નંબરનું 16 નંબરનો પોઈન્ટ અહીંયા આવ્યો, ત્યારે જોઈએ તેટલા પ્રમાણમાં શર્કરા ગ્લુકોઝ લોહીમાં ચૂસાઈને મસ્તિષ્ક મેરુજળમાં જતું નથી. આથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. આવી જાતના ડાયાબિટીસ વખતે લિપ્ત ગ્રંથિ 16 ઉપર દબાવવાથી દુખાતું જણાય છે અને પેન્ક્રિયાસ ઓછું કામ કરતું જણાતું નથી. આ મધુમેહને કાબૂમાં લેવા માટે બિંદુ 25 તથા 16 ઉપર ઉપચાર કરવો, સાથે બધી જ અંતગામી ગ્રંથિઓ ઉપર પણ સારવાર કરવો. બિંદુ 16 પર દુખતું હોય તો 4 પ્યાલામાંથી 2 પ્યાલા કરેલું સોના, ચાંદી, તાંબા જડિત પાણી પીવું. તો 2 બંગડી સોનાની લો અને 1 ઝાંઝર અથવા સિક્કા લો ને ચાંદીના વાયર લો અને એ ત્રણેય ધાતુ એક તપેલી સ્ટીલની લઈ એનામાં મતલબ કે ત્રણેય ધાતુ નાખી અને આખા દિવસમાં જેટલું પાણી પીવા જોઈએ છે તેના ડબલ પાણી તપેલીમાં નાખી અને અડધું બળી જાય પછી તે પાણી ઠારી ગાળીને દિવસમાં પીવું. તેનાથી રોગ કાબૂમાં આવશે. તો સાકર તથા મીઠાઈનું પ્રમાણ ખૂબ ઘટાડી દઈને તેમજ નીચે મુજબનું પીણું પીને આ ભયંકર રોગને કાબૂમાં લાવી શકાય છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી સ્વાસ્થ્ય ચૂરણ પાણી સાથે દિવસમાં 2 વખત લેવું. અચ્છા, સ્વાસ્થ્ય ચૂરણ કેને કહેવાય? 300 ગ્રામ આંબળા અને 100 ગ્રામ સૂંઠ એ મિશ્રણને સ્વાસ્થ્ય ચૂરણ કહેવાય.
2 ભીંડા લઈ ઊભા ચીરી અડધા પ્યાલા પાણીમાં સાંજે પલાળવા. સવારે તેને ચોળી તેનું ચીકણું પાણી નવણા કોટે લેવું. પછી 20 થી 30 મિનિટ કાંઈ પણ ખાવું કે પીવું નહીં. જો અવારનવાર શરદી થતી હોય તો આવા પાણીને લોઢાની કડાઈમાં ઝમકાવીને પીવું. લીલો કોથમરીનો 60 ગ્રામ, 2 ઓંસ, અડધો કપ તાજો રસ નૈણા કોઠે 20 થી 30 દિવસ પીવો જોઈએ. ને 8 થી 10 આંબાના પાન લઈ અડધો કલાક પાણીમાં પલાળી રાખવા. પછી તેનો રસ કાઢી ગાળીને 20 થી 35 દિવસ પીવો. અને 4 પ્યાલામાંથી 2 પ્યાલા કરેલું સોના ચાંદી તાંબા જડિત પાણી પીવું. આ પાણી પીવાથી પાચન શક્તિની ક્રિયા ઝડપી બને છે અને બધી જ ગ્રંથિઓ એટલે બધા જ બિંદુઓના ગ્રંથિઓ તથા બધા જ અવયવોને કાર્યરીત આ સોના ચાંદીનું પાણી કરે છે. તો 10 થી 12 દિવસ આવી રીતે ઉપચાર કર્યા પછી લોહીમાં સાકરની તપાસ કરો. તમને નવાઈ લાગશે. સાકરનું પ્રમાણ ઓછું થયું હશે અને કાબૂમાં હશે. પછી ડાયાબિટીસ માટે દવા લેતા હો તે ગોળી, ઇન્સ્યુલિન કે ઇન્જેક્શન તેનું પ્રમાણ ધીરે ધીરે ઓછું કરતા જાઓ અને 10 દિવસમાં દવા કે ઇન્જેક્શન લેવાનું બંધ કરો અને ઉપચાર ચાલુ રાખો. આમ માત્ર 30 થી 40 દિવસમાં સાકરનું પ્રમાણ નિયમિત અને સામાન્ય બનશે. એક્યુપ્રેશરની સારવાર, સાચવવાની આદત, ચાવવાની આદત અને લીલો રસ ચાલુ રાખો અને જિંદગીભર ગળ્યો રસ માણી શકશો. એક સરકારી ઓફિસરને લોહીમાં 4 થી 5% જેટલી શર્કરા હતી. તેમણે જણાવ્યું મુજબ અડધો કપ કોથમરીનો રસ, 2 પ્યાલા સોના ચાંદી તાંબા જડિત પાણી પીવાનું તથા એક્યુપ્રેશરની સવાર લેવાનું શરૂ કર્યું. માત્ર 35 દિવસમાં જ શર્કરાનું પ્રમાણ નોર્મલ થઈ ગયું. સારવાર અગાઉ તેઓ ચાલી શકતા ન હતા. સારવાર પછી દરરોજ એક સાથે 4 થી 5 માઇલ ચાલી શકે છે. આમ તેણે તંદુરસ્તી પાછી મેળવી. તો આ રીતે ગંભીર રોગને કાબૂમાં રાખી શકાય છે. સાકરનું પ્રમાણ ઘટી જવું. જેટલી બધી વ્યક્તિઓ શરીર સપ્રમાણ રાખવા, ડાયાબિટીસ થવાની બીકથી આહારમાં બહુ નિયમ રાખે છે અને જેથી શરીરમાં શર્કરાનું ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે. આ સિવાય જો પેન્ક્રિયાસ વધુ પડતું કામ કરે તો પણ આવું બને છે અને આ કારણે બીજા થેરાપીઓ સમજી શકતા નથી. 5 અમેરિકનીઓમાંથી 1 વ્યક્તિ આ રોગનો શિકાર બને છે. આ કારણે ઓછું બીપી અને આધાશી માથાના દુખાવો અને કેટલીકવાર દારૂની લત લાગે છે. જિંદગી શુષ્ક અને નીરસ લાગે છે. તેનો ઉપાય નીચે મુજબ કરવો. પહેલો કે 30 દિવસ 4 પ્યાલામાંથી 2 પ્યાલા કરેલું સોના ચાંદી તાંબા જડિત પાણી બનાવીને પીવું. પછી અડધા ગ્લાસમાંથી 1 ગ્લાસ આવું પાણી પીવું. કુદરતી સાકર વધુ પ્રમાણમાં લેવી, જેમ ફળ, મધ. પેન્ક્રિયાસના બિંદુ 25 તથા બીજી બધી અંતઃગ્રાહી ગ્રંથિઓ પર ઉપચાર કરો. દિવસમાં 3 વખત. સવાર સાંજ 1 કપ લીલો રસમાં 1 ચમચી શ્વાસચૂર્ણ લો. 1 ચમચો મધ નાખીને પીવું. માત્ર 10 થી 12 દિવસમાં ફરિયાદ દૂર થશે અને જીવન આનંદ બનશે. તો લોહીનું પ્રમાણ જે છે તે નીચું આવી જશે. તો ખરેખર ડાયાબિટીસને કાબૂ રાખવા વિરુદ્ધ આહારથી રોગ થાય છે. એક સાથે એક જ સમયે પરસ્પર વિરુદ્ધ ગુણવાળા આહાર લેવો એ વિરુદ્ધ આહાર છે. વળી પાચનમાં ભેગા થઈને રોગો કરનારા 1 થી વધુ દ્રવ્યો વિરુદ્ધ આહાર કરે છે. વિરુદ્ધ આહારથી રોગો થાય છે. એટલા માટે નિરોગી રહેવા માગતા લોકોએ વિરુદ્ધ આહાર લેવો નહીં.
વિરુદ્ધ આહાર જઠરાગ્નિ પ્રદીપ હોય તેને શિયાળામાં કે ઠંડા પ્રદેશમાં રહેનારને, મહેનત કરનારને, વિરુદ્ધ આહારથી ટેવાયેલાને, ઓછા પ્રમાણમાં લેનારને નડતો નથી અથવા ઓછો નડે છે. છતાંય વિરુદ્ધ આહાર લેવો એ હિતકાર તો નથી. તાવ, સોજો, રક્તપિત્ત, પાંડુ, લોહી વિકાર, દાહ રોગીઓએ દહીં ખાવું નહીં, રાત્રે દહીં ખાવું નહીં, ગરમ કરીને ખાવું નહીં, વધુ પ્રમાણમાં ખાવું નહીં, મધ અને ઘી સરખા ન લેવા, કાં મધ ડબલ લો કાં ઘી ડબલ લેવું. કોઈની સાથે શું ન લેવાય? દૂધ સાથે કેળાં, ખજૂર, લીંબુ, પપૈયા વગેરે ફળો ન લેવાય કે ન ખવાય. દૂધ સાથે ગોળ, લસણ, ડુંગળી, મૂળા, ગાજર, તુલસી, આદુ ન લેવાય. દૂધ સાથે દહીં, છાશ, કઢી, ઢોકળા, અથાણાં વગેરે ખટાશ ન લેવાય તથા દૂધ સાથે માંસ, મચ્છી, ઈંડા, કોડ લીવર ઓઇલ ન લેવાય. આ વિરુદ્ધ આહાર છે. તો વિરુદ્ધ આહારથી જ 3 પ્રકારના દોષ થાય છે. દહીં સાથે ગોળ, દૂધ, મૂળા ને કેળાં વિરુદ્ધ છે. ગોળ સાથે મૂળા, તેલ, લસણ, અડદ, દૂધ અને દહીં વિરુદ્ધ છે. ઘી અને મધ સરખે ભાગે ન લેવાય. ઘી અને મધ સાથે લેવાનું હોય તો કાંઈ પણ ઘી વધુ લો અથવા મધ ડબલ લેવું. અને એલ્યુમિનિયમના વાસણનું ખાવું નહીં, એ પણ વિરુદ્ધ આહાર છે. તો વિરુદ્ધ આહારથી શું થાય છે? તાવ, ગાંઠપણ, સળેખમ, ભગદર, સોજો, સંઘરણી, રક્તપિત્ત, વિસર્પ, ઉદર રોગ અને ગળાના રોગો થાય છે તથા કોઢ, ખસ, દાદર, ખુજલી, કરોળિયા, વિધરીય અને ઘૂંબણા વગેરે ચામડીના રોગ થાય છે. તો વિરુદ્ધ આહાર એને પણ કહેવાય છે. 2 એપલ હોય, 1 એપલ ખાટું હોય અને 1 એપલ મીઠું હોય તો ખાટું એપલ જલ્દી પચે, મીઠું એપલ મોડું પચે. એને પણ વિરુદ્ધ આહાર કહેવાય છે. તો વિરુદ્ધ આહાર ખાવો નહીં. જો ખાટા એપલ ખાવા હોય તો 1 દાણા ખાટા જ ખાઈ લેવાના પેટ ભરીને, અને જો મીઠા એપલ ખાવા હોય તો મીઠા જ ખાવા પેટ ભરીને. તો આ વિરુદ્ધ આહાર ન કહેવાય. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.